હાપા સ્થિત રંગમતી આવાસ યોજનામાં રહેતા રહેવાસીઓ રોડ રસ્તાની સમસ્યાને લઈને પરેશાન, જવાબદાર કોણ? વરસાદ પડતા જ રસ્તા બિસ્માર હાલતમાં, તંત્ર મૌન. જામનગરના હાપામાં જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા રંગમતી ભવનમાં રહેતા રહેવાસીઓ છેલ્લા 3-4 વર્ષથી રોડ રસ્તા, ગંદકીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરતા સત્તાધીશો જોવા મળ્યા છે. આ આવાસ યોજના FP70માં 256 ફ્લેટ છે, જેના રહેવાસીઓને આવવા જવા માટે ચોમાસા દરમિયાન કોઈ રસ્તો નથી. બધા જ રસ્તાઓ બંધ રહે છે. આ રહેવાસીઓ જાય તો જાય ક્યાં? ગત વર્ષે પણ મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને રહેવાસીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં 1 વર્ષ બાદ પણ તંત્રને રોડ રસ્તા બનાવવા માટે જાણે સમય જ મળ્યો નથી. જો આ વર્ષે પણ કોઈ વૈકલ્પિક નિર્ણય તંત્ર દ્વારા લેવામાં નહીં આવે તો અહીંયાના તમામ રહેવાસીઓએ અતિ ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડશે એવું જોવા પણ મળી રહ્યું છે અને અહીંયા ગંદકી પણ દેખાઈ રહી છે. એનો પણ કોઈ નિકાલ કરવામાં આવતો નથી. જો આવી ગંભીર સમસ્યાની ખુદ તંત્ર અવગણના કરશે તો આ રહેવાસીઓનું સાંભળશે કોણ? અહેવાલ મનીષ મર્થક, જામનગર.